કાલોલ પોલીસ સ્ટેશન સામેના બિનઅધિકૃત દબાણો, ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે જવાબદાર તંત્ર દ્વારા દબાણો હટાવાયા. કાલોલ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન પાસેના રોડ નજીક દબાણો દૂર કરવા 5 દિવસ પહેલા કાલોલ મામલતદાર દ્વારા અગાઉ 3 નોટિસોની બજવણી કરી સ્વૈચ્છિક રીતે દબાણો હટાવી લેવાની જરૂરી સૂચના કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર જાતે સ્થળ પર રૂબરૂ પહોંચી દબાણકર્તાઓને આપી હતી. જેના પગલે ગતરોજ 4 ઓગસ્ટે મોડી રાત્રિ સુધીમાં 15 થી 20 જેટલા મકાનો ઉપરના છાપરા દબાણકર્તાઓએ હટાવી પોતપોતાનો માલસામાન સુરક્ષિત સ્થળે લઈ જતા દૂર કરતા વહીવટીતંત્ર માટે રાહતના સમાચાર સામે આવ્યા હતા. ત્યારે બીજા દિવસે 5 ઓગસ્ટે પંચમહાલ જિલ્લા કલેક્ટરના આદેશ અનુસાર ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે કાલોલ મામલતદાર યોગેન્દ્રસિંહ પુવાર અને તેમની ટીમ સાથે કાલોલ પોલીસ સ્ટેશનના સિનિયર પીઆઈ આર.ડી. ભરવાડ, પીએસઆઈ એલ.એ. પરમાર, પીએસઆઈ ભાવેશકુમાર કટારિયા સહિતની મોટી સંખ્યામાં કાલોલ પોલીસ સ્ટેશનનો પોલીસ સ્ટાફ ખડે પગે ઉપસ્થિત રહી કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ચાંપતો બંદોબસ્ત ગોઠવી જવાબદાર તંત્ર દ્વારા બાકી રહેલી આજુબાજુની કાચી પાકી દિવાલો જેસીબી મશીન અને ટ્રેક્ટરો સાથે હટાવી લેવાની તજવીજ હાથ ધરી હતી. ઉપરોક્ત વિગત અનુસાર કાલોલ તાલુકા મામલતદાર યોગેન્દ્રસિંહ પવાર અને વાતચીત કરતા તેઓએ જણાવ્યું હતું કે આ સરકારી પડતર જમીનોમાં ડીવાયએસપી ઓફિસ સહિત સરકારી ક્વાર્ટર્સ બનાવવાની પરિયોજના હેઠળ પોલીસ સ્ટેશન સામે સરકારી ગોડાઉન રોડ પાસેના દબાણો લઈ થતી ટ્રાફિકની સમસ્યા અને જાહેર જનતાને મુશ્કેલી પડતી હોવાથી આ સમસ્યા દૂર કરવા દબાણકર્તાઓને દબાણ દૂર કરવા અંગેની સૂચનાઓ 5 દિવસ પહેલાં આપવામાં આવી હતી. જેના પગલે લોકોએ ગેરકાયદેસર ગાડીઓના પાર્કિંગ અને કાચા પાકા મકાનો તેમજ ત્યાં રાખવામાં આવેલા કેબિનો અને કેબિન ઉપરના છાપરા તથા લારીઓએ સ્વેચ્છાએ હટાવી લેવાની મામલતદારની સૂચનાને ધ્યાનમાં લઈને 20 જેટલા દબાણકર્તાઓએ કરેલા દબાણો પોતપોતાના કેબિન અને લારીઓમાં જાહેર રસ્તાની બાજુમાં કરવામાં આવેલ દબાણો અગાઉ જાતે હટાવી લેવામાં આવ્યા. જ્યારે આજરોજ બાકી રહેલા 15 થી 20 બિનઅધિકૃત દબાણો જવાબદાર તંત્ર દ્વારા કોઈપણ રૂકાવટ વિના દૂર કરવામાં આવતા વહીવટીતંત્રએ રાહતની લાગણી અનુભવી હતી અને પોલીસ સ્ટેશન સામે થતી ટ્રાફિકની સમસ્યા મોટાભાગની હલ જોવા મળી હતી. બ્યુરો ચીફ, પાંડવા ઇમ્ટા, લોકેશન કાલોલ.